અરારારા પાછું ભરી મૂક્યું. જસવા બાને મેં કેટલી વખત ના પાડી છે આ બાથરૂમ વાપરવાની, તો સમજતા જ નથી. ન્યા જ જાય છે. એની હારું આપણે અલગ બનાવ્યું છે, ન્યા જાતા જ નથી. હવે પાછું ભરી મૂક્યું. મારે કેટલીક વાર સાફ કરવાનું. હું કંટાળી ગઈ છું આ ડોહીથી હવે. પણ મમ્મી બાએ બાથરૂમ વાપર્યું તો એમાં શું થઈ ગયું? એટલી બધી એમાં રાયડું હું નાખો છો? અરે બા માટે આપણે ઉપર અલગ બાથરૂમ બનાવ્યું છે, એને ઈ જ વાપરવાનું હોય અને આપણે વાપરવાનું છે. એટલે મમ્મી તમે એવું કહેવા માંગો છો કે બા એક માળના પગથિયા ચડીને ઉપર બાથરૂમ કરવા જાય? પણ મમ્મી તમને ખબર તો છે ને બાથી હરખું હલાતુંય નથી. ઈ કાંઈ મારે નથી જોવાનું. એનું બાથરૂમ ઉપર બનાવ્યું છે એટલે ન્યા જ જવાનું હોય. અને તું કેમ એટલી બધી પંચાયત કરશો? હા સાચું કીધું એટલે કડવું લાગ્યું કા? સત્ય હંમેશા કડવું જ હોય. બસ હો, બહુ બોલશો હવે તું. ઉભા રહ્યો તમે. પપ્પા તમે કેમ ચૂપ બેઠા છો અને મમ્મીને કેમ કઈ કહેતા નથી? પણ બેટા તાર મમ્મી કહે છે ને એ સાચું જ કહે છે. આપણે બહાર ઉપર બાથરૂમ બનાવ્યું જ છે તો એને એ જ વાપરવું જોઈએ. આ આપણું બાથરૂમ ન વપરાય. અરે મમ્મી પપ્પા તમને બેને આવું વિચારતા શરમ આવી જોઈએ. બસ હો તારું બોલવાનું હમણાં બહુ વધી ગયું છે. માપ મારી જાય ને લાફો ચડી જાય. અરે પપ્પા એક નહીં બે મારી લ્યો પણ આજે હું ચૂપ નહીં રહું. યાદ કરો તમારા બાળપણના દિવસો જ્યારે તમે પથારીમાં પેશાબ અને સી કરી લેતા, ત્યારે આજ બા બધું સાફ કરતા. અને આજે તમે બાને તમારું બાથરૂમ વાપરવાની ના પાડો છો. યાદ છે કે ભૂલી ગયા? તમારે એક દીકરો છે. આજે તમે તમારા મા બાપાને જેવું કરશો ને એવું જ કાલે તમારી હારે થશે. તો મિત્રો તમને આ વાત કેવી લાગી કમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો દરેક પરિવારને મોકલી દેજો.